ડાંગ જિલ્લામાં ભારે વરસાદથી જળબંબાકારની સ્થિતિનું નિર્માણ થયું છે। છેલ્લા 24 કલાકમાં જિલ્લાના ત્રણેય તાલુકામાં સરેરાશ 8 ઇંચ વરસાદ। સુરક્ષાના ભાગરૂપે તમામ શાળા, કોલેજ અને શૈક્ષણિક સંસ્થાઓમાં રજા જાહેર કરવામાં આવી। અંબિકા, ગીરા, ખાપરી અને પૂર્ણા નદીમાં ઘોડાપૂર। 47 માર્ગો અવરોધાયા। ઓવરટોપિંગ થયેલા રસ્તાઓ પૂર્વવત કરવા તંત્ર દ્વારા કામગીરી શરૂ કરાઈ। વહીવટી તંત્ર પરિસ્થિતિ પર સતત નજર રાખી રહ્યું છે। તારીખ 22 સવારે 6 વાગ્યાથી શરૂ કરીને 23 સવારે 6 વાગ્યા સુધીના 24 કલાકના સમયગાળા દરમિયાન જિલ્લામાં સરેરાશ 8 ઇંચ જેટલો વરસાદ ત્રણેય તાલુકામાં થઈને થયો છે। આ સિઝનમાં આહવા તાલુકામાં 52 ઇંચ, વઘઈ તાલુકામાં 60 ઇંચ અને સુબીર તાલુકામાં 45 ઇંચ જેટલો વરસાદ વરસ્યો છે। આજે સવારે 6 વાગ્યાથી શરૂ કરીને પણ જિલ્લાના તમામ ત્રણેય તાલુકાઓમાં સરેરાશ 3 ઇંચ જેટલો વરસાદ થયો છે। ભારે વરસાદની પરિસ્થિતિને ધ્યાને રાખતા જિલ્લામાં તમામ શૈક્ષણિક સંસ્થાઓ, આંગણવાડી કેન્દ્રો, પ્રાથમિક માધ્યમિક શાળાઓ, કોલેજીસ અને ITIમાં રજા જાહેર કરવામાં આવી છે।